હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે. ચલો આજે આપણે બાસ્કેટ પૂરી બનાવીશું. તો આપણે ઘરના જ મોલ્ડથી આપણે બાસ્કેટ પૂરી બનાવવાની છે. આ મોલ્ડથી પણ બનાવીશું અને આનાથી હું તમને આસાન રીતથી શીખવાડીશ કે કઈ રીતે આપણે બનાવીશું. તો આગળ રેસીપી હું ચાલુ કરું છું, એ રીતે આપણે બનાવીશું. હવે આપણે બાસ્કેટ પૂરી બનાવવા માટે મેં છે ને મેંદાનો લોટ 250 ગ્રામ જેવો મેંદાનો લોટ લીધો છે. તેને આપણે એક બાઉલમાં એડ કરશું અને એક મોટી ચમચી જેટલો રવો આપણે એડ કરશું, એટલે એકદમ ક્રિસ્પી તૈયાર થશે. હવે આપણે અડધી ચમચી મીઠું એડ કરશું અને એક મોટી ચમચી આપણે ઘી એડ કરશું. હવે એકદમ સરસ બધું આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે મોણ થોડું ચડિયાતું દેવાનું છે. જો આ રીતે આ મુઠ્ઠી ભરાય ને એ રીતનું આપણે મોણ દેવાનું છે. હવે આપણે થોડું થોડું પાણી નાખીને કડક સરસ લોટ બાંધી લઈશું. હવે આપણો લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે. બહુ કઠણ નહીં અને બહુ ઢીલો નહીં. અને છે ને આપણે 10 થી 15 મિનિટ માટે હોલ્ટ આપીશું, એટલે થોડી વાર રાખી દઈશું આપણે. તો આપણે બાસ્કેટ પૂરીની ચાટ બનાવવા માટે આપણે ઉપર એનો મસાલો આપણે સ્પ્રિંકલ કરીશું. તો એના માટે મેં શેકેલો જીરોનો પાવડર લીધો છે, સંચર પાવડર છે એ લીધો છે, ચાટ મસાલો અને લાલ મરચું બધું એકદમ સરસ આપણે મિક્સ કરી લઈશું. હવે આપણો મસાલો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે બાસ્કેટ પૂરીના ભરવા માટે એનું સ્ટફિંગ તૈયાર કરીશું. તો મેં બાફેલા બટેટા લીધા છે, એને ઝીણા કટકા કરી લીધા છે એક બાઉલ, અને બાફેલા ચણા પણ લીધા છે. તમે કોઈ પણ વસ્તુ લઈ શકો, મગ લઈ શકો બાફેલા, કે પછી છોલે ચણા આવે છે તે પણ લઈ શકાય, કે વટાણા લેવાય, તમે કંઈ પણ વસ્તુ લઈ શકો. અને જે આ સ્પેશિયલ આપણે જે મસાલો બનાવ્યો છે એ આપણે થોડો એડ કરશું અંદર, અને બધું સારી રીતે સરસ આમ મિક્સ કરી લઈશું. હવે આપણો મસાલો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. હવે આપણો લોટ એકદમ સરસ સેટ થઈ ગયો છે. જોઈશું આપણે એને એકદમ ટૂપી લેશું. હવે આપણો લોટ એકદમ સરસ સેટ થઈ ગયો છે. તો આપણે 3 ભાગમાં એને કાપી લઈશું. એક ભાગ લઈ એમાં છે ને નાના નાના લુવા કરી નાખશું. આ રીતે આપણે પૂરી આની કરી લઈશું. હવે આપણે તેલથી થોડું ગ્રીસ કરી લઈશું આ રીતે પાટલા ઉપર. હવે આપણી પૂરી વણાઈ ગઈ છે, તો એને આ રીતે કાણા પાડી દઈશું. એટલે તેલમાં તરાય ત્યારે આપણી પૂરી ફૂલાય નહીં. હવે આ પૂરી આપણે હાથમાં લઈ અને આ મોલ્ડ લીધું છે એની ઉપર આ સેન્ટરમાં રાખી દઈશું, અને આ રીતે આપણે પ્રેસ કરી દઈશું બધી. અને આ બીજું મોલ્ડ છે ને એ આની ઉપર રાખી દઈશું આપણે. એકદમ પ્રેસ કરશું સરસ. અને આ વધારાની પૂરી છે ને એને આપણે કાઢી લઈશું. આ રીતે આપણે બધી પણ કરી લઈશું. આ સાદી વાટકી છે ને એની ઉપર પણ આપણે આ રીતે રાખી દઈશું પૂરીને. અને એમાં પણ આપણે આ
પ્રેસ કરશું. અને ઉપરનો ભાગ છે ને પૂરીનો વધુ એ કાઢી લેશું. હવે છે ને મેં તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું. આમાંથી છે ને પહેલાં બે જ આપણે બાસ્કેટ પૂરી છે ને આપણે એડ કરશું અંદર, આ રીતે ઊંધી અંદર. આપણે એને ફેરવવાની ઉતાવળ નહીં કરી, એની જાતે જાતે જ એમાંથી છૂટી પડી જશે. પાંચ જ મિનિટમાં આપણી એકદમ સરસ છૂટું પડી ગયું છે પૂરીની જોડેથી. તો આપણે આ રીતે બધાને કાઢી દઈશું બેને. એકદમ આસાનીથી અને સરળ રીતે બધું નીકળી જાય છે, પૂરીમાંથી છૂટું પડી જાય છે મોલ્ડ, અને એકદમ સરસ આપણી બાસ્કેટ પૂરી તૈયાર થઈ જશે. એકદમ આપણે બ્રાઉન થવા દઈશું, ક્રિસ્પી થાય તેવી. હવે આપણી આ પૂરી એકદમ બાસ્કેટ પૂરી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે, બ્રાઉન થઈ ગઈ છે. તો આપણે એને કાઢી લઈશું. હવે આપણે આ પૂરી કરી છે ને એને પણ આપણે એડ કરશું. એને પણ આપણે પલટાવવાની ઉતાવળ નહીં કરીએ, એને જાતે જાતે છૂટું પડી જશે. હવે છે ને આ પણ છૂટી પડી ગઈ છે, તો આપણે ચીપિયાની મદદથી લઈ લઈશું. હવે આ પણ આપણી બાસ્કેટ પૂરી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે, તો આપણે એને લઈ લઈશું. આ રીતે હું બીજી પણ તૈયાર કરી લઈશ. હવે આપણી બાસ્કેટ પૂરી એકદમ ક્રિસ્પી તૈયાર છે, તમે જોઈ શકશો. તો હવે આપણે બધું જે આપણે મસાલો બધો તૈયાર કર્યો છે એ બધો આપણે અંદર સર્વ કરશું. હવે આપણી જો પૂરી છે ને એને આપણે બધું સ્ટફિંગ ભરીશું. એમાં આ મેં છે ને વાટકીની પૂરીથી બનાવી હતી અને આ મોલ્ડવાળી છે, તમને કાંઈ ફેર નહીં લાગે અને એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. તો આપણે થોડું થોડું સ્ટફિંગ ભરીશું અંદર. હવે આપણે ડુંગળી એડ કરશું અંદર, થોડી થોડી. ઝીણા ટમેટા છે કટ કરેલા, એ થોડા થોડા એડ કરશું. હવે દહીં છે ને એ આપણે એડ કરશું. હવે આ ખજૂર આંબલીની મીઠી ચટણી છે ને તે આપણે એડ કરશું અંદર. હવે છે ને કોથમીર મરચાંની ગ્રીન ચટણી બનાવી છે એને આપણે ઉપરથી સર્વ કરીશું. દાડમના દાણા છે એને આપણે એડ કરશું. હવે જે આપણે મસાલો બનાવ્યો હતો સૌથી પહેલાં જ આપણે થોડો થોડો ઉપર સ્પ્રિંકલ કરીશું આ રીતે. હવે આપણે ઉપરથી સેવ એડ કરશું. મેં જે બાસ્કેટ પૂરીની રેસીપી તમારી સાથે શેર કરી છે એકદમ ક્રિસ્પી અને સરસ તૈયાર થઈ છે. જો તમને મારી રેસીપી પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે મારી રેસીપી તમને કેવી લાગી. તમે પણ આ રીતે ટ્રાય કરજો. તો થેન્ક યુ.